અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. સિંગર આશા ભોસલેનું મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં 92 વર્ષીય અવસાન. સિંગર આશા ભોસલેના અંતિમ સંસ્કાર આજે સાંજે 4 વાગે મુંબઈના શિવાજી પાર્ક ખાતે કરવામાં આવશે. તેમનું રવિવારે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અવસાન થયું હતું. તેઓ 92 વર્ષના હતા. આશા ભોસલેના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે કરવામાં આવશે. સવારે તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે મુંબઈ સ્થિત નિવાસસ્થાન કાસા ગ્રાન્ડે ખાતે રાખવામાં આવ્યો હતો. આ પહેલા તેમને તિરંગામાં લપેટીને સલામી આપવામાં આવી. વટવામાં ખુલ્લી તલવારો સાથે ગેંગનો આતંક. મોડી રાત્રે મેગા કોમ્બિંગ. અમદાવાદના વટવામાં જાહેરમાં કેટલાક શખ્સો તલવારો લઈને જમીન અને દિવાલમાં ઘા મારી સ્થાનિકોમાં ભય ઊભો કર્યો હતો. વટવામાં અસામાજિક તત્વો બેફામ બનતા ઝોન 6 ડીસીપીએ 12 એપ્રિલે મોડી રાત્રે મેગા કોમ્બિંગ હાથ ધર્યું હતું. 4 માળિયામાં મેગા કોમ્બિંગ દરમિયાન માત્ર એક દારૂ પીધેલો વ્યક્તિ મળી આવ્યો હતો, જ્યારે 435 દારૂની બોટલનો કેસ કર્યો હતો. હથિયાર, લાકડી, દંડા જેવા હથિયારોનો એક કેસ કર્યો હતો. 75 આરોપીઓને તપાસવામાં આવ્યા હતા. 4 માળિયા પાસે આવેલ ઇન્સાનિયત નગર પાસે જાહેર રોડ ઉપર અસામાજિક તત્વોએ તલવારો વડે આતંક મચાવ્યો હતો. તલવારના જમીન અને દિવાલ પર ઘા મારવા લાગ્યા હતા અને આજે જીવતો નથી મૂકવાનો એમ કહીને યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ગુજરાત યુનિવર્સિટીમાં ₹30 કરોડથી વધુના ભ્રષ્ટાચારનો આક્ષેપ. ગુજરાત યુનિવર્સિટીમાં 2 દિવસ અગાઉ યોજાયેલી સિન્ડિકેટ બેઠક ભારે તોફાની રહી હતી. બેઠકમાં સભ્યોએ યુનિવર્સિટીના વહીવટમાં કરોડોના ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરી કુલપતિ નિર્જા ગુપ્તા અને રજિસ્ટ્રાર પિયુષ પટેલ પાસે લેખિતમાં ખુલાસો માંગ્યો. આ મામલે હવે સરકાર સુધી પહોંચ્યો છે. યુનિવર્સિટીની બાંધકામ કમિટી દ્વારા ટેન્ડરની રકમ કરતાં ₹34 કરોડનો વધારાનો ખર્ચ મંજૂર કરવા માટે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. સિન્ડિકેટ સભ્યોએ આ પ્રસ્તાવને અટકાવીને બિલ નામંજૂર કર્યા છે. રાજ્યમાં ગરમીનો પારો ધીમે ધીમે વધવા લાગ્યો. હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર એ.કે. દાસના જણાવ્યા અનુસાર આગામી દિવસમાં તાપમાન સૂકું રહેશે. કચ્છમાં હીટવેવને લઈને આજે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં 41.7 ડિગ્રી સેલ્સિયસ સૌથી વધુ તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં 40.7, ગાંધીનગર 40.2 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું. આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં હવામાન મુખ્યત્વે શુષ્ક રહેશે. મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. ક્રેટાએ બાઇક ચાલકને ટક્કર મારી. અમદાવાદના શાહપુર વિસ્તારમાં મોડી રાત્રે ક્રેટા કાર ચાલકે બાઇક ચાલકને ટક્કર મારતા અકસ્માત થયો હતો. અકસ્માતમાં બાઇક ચાલકને ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત બાદ ઉશ્કેરાયેલા ટોળાએ રસ્તા પર ઉભેલી ગાડીમાં તોડફોડ કરી હતી. જોકે તોડફોડ મામલે કે અકસ્માત મામલે હજી સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી. દાણી લીમડામાં ડ્રગ્સ લઈને નીકળેલા 2 રાજસ્થાની પેડલરોને ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યા. અમદાવાદમાં ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચે લાલાક કરી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ આઈએન ધાસુરાની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે 2 શખ્સો એક્ટિવા પર એમડી ડ્રગ્સની ડિલિવરી આપવા નીકળવાના છે. આ બાતમીના આધારે પોલીસે બહેરામપુરા 4 રસ્તા પાસે વોચ ગોઠવી. આ રેડ દરમિયાન એક્ટિવા પર જઈ રહેલ 2 પેડલરોને આંતરીને તેમની તલાશી લેતા પોલીસને ડ્રગ્સ મળી આવ્યું, જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ભાજપે સિંગર રાજલ બારોટ અને એક્ટ્રેસ નેહા સુથારને મેદાનમાં ઉતારી. ગુજરાતમાં ચારે બાજુ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામ્યો છે. ટિકિટ માટે બધા પક્ષોમાં જોરદાર આંતરિક ખેંચતાણ મચી હતી. આ દરમિયાન અમુક જગ્યાએ ઉમેદવાર તરીકે સેલેબ્સની જાહેરાતે બધાને ચોંકાવ્યા. ભાજપે સિંગર રાજલ બારોટ અને એક્ટ્રેસ નેહા સુથારને મેદાનમાં ઉતારી, જ્યારે ઇન્સ્ટા સ્ટાર અંકિતા પરમારને ફરી એક વખત ટિકિટ આપી. લોક સાહિત્યકાર માયાભાઈની પુત્રી રાજનીતિમાં એન્ટ્રી કરી છે. ડાયરામાં જેના અવાજથી 4 ચાંદ લાગી જાય છે એ રાજલ બારોટે પોલિટિકલમાં ઝંપલાવ્યું છે. રાજલ બારોટ સ્વ મણિરાજ બારોટની દીકરી છે. રામોલ ટોલનાકા પાસે દારૂની 1.06 કરોડની કિંમતની 19,848 બોટલ ભરેલી ટ્રક પકડાઈ. રામોલમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલે ₹1.06 કરોડની કિંમતની વિદેશી દારૂની 19,848 બોટલ ભરેલી ટ્રક પકડી. પેન્સિલની અણી બનાવવા માટે વપરાતા ઘન પાવડરની 700 બોરીની આડમાં રાજસ્થાનથી છુપાવીને દારૂનો જથ્થો લવાયો હતો. જ્યારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે રામોલ રિંગ રોડ ટોલનાકા પાસેથી એક ટ્રક પકડી પાડી હતી. પોલીસે ટ્રકની તપાસ કરતા તેમાં આગળના ભાગમાં પેન્સિલની અણી બનાવવા માટે વપરાતા ઘન પાવડરની 700 બોરી હતી. પોલીસે ટ્રક, દારૂ સહિત કુલ ₹1.34 કરોડની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
સાયકલની મદદથી ચોરી કરતી ઉત્તર પ્રદેશની ગેંગ ઝડપાઈ. કાલુપુર પોલીસે ભીડભાડવાળા વિસ્તારોમાં સાયકલ અથડાવી લોકોના ખિસ્સામાંથી નાણાં સેરવી લેતી ઉત્તર પ્રદેશની રીઢા ગુનેગારોની ગેંગના 5 સભ્યોની ધરપકડ કરી છે. આ ગેંગે કાલુપુર વિસ્તારમાં 2 અલગ અલગ વ્યક્તિઓ પાસેથી કુલ રૂપિયા 1.44 લાખની ચોરી કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. પોપ્યુલર બિલ્ડર્સના ભાગેડુ ભૂમાફિયા દશરથ પટેલની નાથદ્વારાથી ધરપકડ. અમદાવાદના વિવાદિત પોપ્યુલર બિલ્ડર્સ અને એક નિર્દોષ ખેડૂતો અને સોલામાં રહેતા ખેડૂતની ગોધાવીમાં આવેલ જમીનમાં ખોટા દસ્તાવેજો ઊભી કરીને ભૂતિયા નામે વારસાઈ કરાવી હતી. બાદમાં ભૂતિયા નામે બનાવટી વેચાણ દસ્તાવેજો કરીને જમીન પચાવી હતી. આ અંગે ખેડૂતે નવેમ્બર 2022માં બંને ઠગ બંધુઓ સામે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે કેસમાં અગાઉ પોલીસે પોપ્યુલર બિલ્ડર્સ રમણ પટેલની ધરપકડ કરી હતી, જ્યારે હવે દશરથ પટેલને નાથદ્વારાથી ધરપકડ કરી છે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.